નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી સ્કૂલ તરણમાંથી હું ભગીરથ કબીર આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લે તમે ધોરણ 12 માં પહેલા પાઠનો વિડિયો જોયો. પહેલા પાઠની અંદર 14 ગુણનો આખો પાઠ છે. 14 માર્ક્સનું પહેલા પાઠમાંથી પૂછાય છે. જો નોંધ જોયો હોય તો ખાસ જોઈ લેજો. ખૂબ અગત્યનો અને સહેલો પાઠ છે. હવે બીજો પાઠ ધોરણ 12 ની અંદર તત્વજ્ઞાનમાં બીજો પાઠ પ્રકરણ નંબર 2 એનો આપણે પહેલા ભાગનો વિડિયો લઈએ. પ્રકરણ નંબર 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. બીજા પાઠની અંદર કુલ બોર્ડની અંદર 10 માર્કનું પૂછાતું હોય છે. પાઠ થોડો પહેલા પાઠ ઉપર આધારિત છે, એટલા માટે ખાસ પહેલા પાઠનો વિડિયો જે છે એ જોઈ લેજો. થોડો અભ્યાસ કરજો, પાઠ્યપુસ્તકમાંથી થોડીક મહેનત કરજો, જેથી કરીને તમને પાઠ નંબર 2 સમજવામાં વધારે સરળતા રહેશે. પાઠ નંબર 2 આપણે શરૂ કરીએ. એમાં આપણે દલીલ માટેનું રૂપ લેવું છે. પહેલા પાઠમાં આપણે જોયું કે તર્કશાસ્ત્ર જે છે એ રૂપલક્ષી શાસ્ત્ર છે. તર્કશાસ્ત્ર જે છે એ જ્યારે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારે દલીલના રૂપને ધ્યાનમાં લે છે. એટલે કે દલીલનો અભ્યાસ કરવામાં એના રૂપને ધ્યાનમાં લે છે. એટલે આપણે દલીલને સમજવી હોય તો પહેલા રૂપને સમજવું ખાસ જરૂરી છે. દલીલનું રૂપ કોને કહેવું તો એની વ્યાખ્યા જે છે ધ્યાનમાં રાખજો. આવું રૂપ આપણે પહેલા પાઠમાં પણ જોઈ ચૂકેલા છીએ, પણ એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરજો અને એના આધારે રૂપ તમને સમજાશે. વિધાન માટેનું દલીલ માટેનું રૂપ એટલે કોને કહેવાય કે જેમાં વિધાનો નથી આવતા, વિધાનો નહીં પણ વિધાન માટેના પરિવર્તીઓ વિધાન કશાકને વિશે કશીક માહિતી આપતું હોય છે, જે આપણે 11માં ભણી ચૂકેલા છીએ. પરિવર્તીઓ શબ્દ આવ્યો જો પરિવર્તીઓ જે આપણે પહેલા પાઠમાં ભણી ચૂકેલા છીએ. વિધાનપરક અચલો અને વિધાનપરક પરિવર્તીઓ. તો પરિવર્તીઓ જે છે વિધાન માટેના પરિવર્તીઓ, જેમાં આપણે વિધાનની જગ્યાએ સ્મોલ આલ્ફાબેટિક અક્ષરો મૂકીએ છીએ, એવું મેં તમને થોડું કીધેલું. એને આપણે પરિવર્તીઓ કહીએ છીએ. એટલે કે રૂપ કોને કહેવાય? દલીલનું રૂપ. તો જેમાં વિધાનો નહીં પણ શું મૂકવામાં આવે છે? વિધાન માટેના પરિવર્તીઓ. અને બીજી વસ્તુ તાર્કિક કારકો. 5 કારકો જે આપણા છે એ તાર્કિક કારકો આવતા હોય. બે વસ્તુ હવે ખાસ ધ્યાન રાખજો. વિધાન માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો. આ બે વસ્તુ હોય એવી પ્રતીકોની એવી વ્યવસ્થિત ગોઠવણી. જો આ ગોઠવણી પાછી આગળ ધડ થતી હતી, વ્યવસ્થિત એને ગોઠવેલું હોય છે અને જેના પરિવર્તીઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે, એટલે એક પરિવર્તી સ્થાને એક ચોક્કસ વિધાન મૂકવામાં આવે છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. એટલે પરિવર્તીના સ્થાને ચોક્કસ વિધાનો જો મૂકવામાં આવે તો આપણને એમાંથી દલીલ મળે છે. દાખલા તરીકે તમે P માટે નક્કી કરો છો, P શરતી Q છે, તો P માટે નક્કી કરો છો કે મહેનત કરશે, તો બીજી વખત જ્યારે આખા રૂપમાં જ્યાં જ્યાં P આવે તો અહીંયા P માટે શું લખવાનું રહેશે? મહેનત કરશે. જે વિધાન આપણે નક્કી કર્યું છે એ જ વિધાન એ પરિવર્તીના સ્થાને મૂકવાનું હોય. બરાબર? એટલે જેમાં વિધાનો આવતો હોય પણ વિધાન માટેના પરિવર્તી આવતા હોય અને તાર્કિક કારકો આવતા હોય, આ બધા પ્રતીકોની વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય કે જો એને સ્થાને વિધાન મૂકવામાં આવે તો એમાંથી ચોક્કસ દલીલ મળતી હોય છે. આને કહેવાય છે વિધાન માટેનું રૂપ. ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે એનું ઉદાહરણ સમજીએ. અહીંયા તમે સમક્ષ એક રૂપ લખ્યું છે P શરતી Q, P તેથી Q. આ જે છે P Q, આ જે છે શું છે? વિધાનપરક પરિવર્તીઓ છે, પરિવર્તીઓ. અને વચ્ચે જે શરતી છે શું કહીએ છીએ આપણે? તાર્કિક કારક. બરાબર? તો આ રૂપ છે એની અંદર શું આવ્યું? વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવ્યા. અને આને એવી વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે જો હવે આની જગ્યાએ આપણે વિધાન મૂકીએ તો એમાંથી આપણને દલીલ મળે છે. હવે આમાં આપણે વિધાન મૂકીએ કે જો
શરતી છે એટલે જો વરસાદ આવશે તો પાક થશે. આ આપણે પેલી જગ્યાએ મૂક્યું વરસાદ આવશે અને ક્યુની જગ્યાએ મૂક્યું આપણે પાક થશે. વરસાદ આવશે બરાબર, પેલી જગ્યાએ મૂક્યું પાછા વરસાદ આવશે તેથી ક્યુ પાક થશે. બરાબર. આમ કોઈ પણ જે આવું રૂપ હોય અને એની અંદર પરિવર્તિઓ આવેલા હોય, ચોક્કસ તાર્કિક કારકો હોય અને એને વ્યવસ્થિત ગોઠવેલા હોય અને એની જગ્યાએ જો વિધાન મૂકવામાં આવે તો આપણને એમાંથી દલીલ મળતી હોય છે. આજે આપણે જોઈએ શું મળી છે? દલીલ મળી છે. બીજા શબ્દોમાં આને આપણે સ્થાનાપતિ નિદર્શન કહી શકીએ. હવે બીજો મુદ્દો સાથે જોઈ લઈએ આપણે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. આ જે રૂપ આપણે જોયું, આ રૂપ જોયું આપણે બરાબર, આ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કોને કહેવાય? શબ્દ થોડો ડિફિકલ્ટ છે પણ વ્યાખ્યા સમજશો એટલે સમજાઈ જશે. સ્થાનાપતિ નિદર્શન, સ્થાન માટેનું એનું નિદર્શન સૂચવતું હોય. તો દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? તો કે દલીલ માટેના રૂપમાં રૂપ આવી ગયું છે બરાબર. આ દલીલ માટેના રૂપમાં આવતા વિધાન માટેના પરિવર્તિઓના સ્થાને, આ જે પરિવર્તિઓ હતા વિધાન માટેના પરિવર્તિઓ હોય છે, આ પરિવર્તિઓના સ્થાને જો આપણે વિધાનો મૂકીએ બરાબર, અને એ વિધાનો મૂકવાથી આપણને જે દલીલ મળે, આ આપણને શું મળ્યું? દલીલ મળી બરાબર છે. આપણને દલીલ મળી. આ દલીલ મળે તેને એ દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય છે. તો આ જે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે આ થયું કહેવાય બરાબર. ફરીવાર દલીલ માટેના જે આ રૂપ છે, આ રૂપમાં જે વિધાનો માટેના આપણે પરિવર્તિઓ મૂક્યા છે, આ પરિવર્તિઓના સ્થાને જો આપણે વિધાન મૂક્યા, આ વિધાનો મૂકવાથી આપણને જે દલીલ મળી, આખી દલીલ મળી, તો આ દલીલ છે, આ દલીલ માટેના રૂપનું આને સ્થાનાપતિ નિદર્શન કહેવાય છે. ઉદાહરણ તરીકે અહીંયા કેવું આપણે જોઈએ, દલીલ માટેનું રૂપ આપણે કહે છે તો કે p વિકલ્પન q નિષેધ p તેથી q બરાબર. હવે આને આપણે જે પરિવર્તિઓ છે એની જગ્યાએ આપણે વિધાનો મૂકીએ તો p વિકલ્પન એટલે શું છે? કાં તો અથવા વાળો, એટલે કાં તો વરસાદ આવશે અથવા દુકાળ પડશે બરાબર. p માટે આપણે લખ્યું છે વરસાદ આવશે અને q માટે આપણે લખ્યું છે દુકાળ પડશે બરાબર. નિષેધ p ને નકારી, p જે છે એનો નિષેધ કર્યો બરાબર. એટલે p જે છે નિષેધ, એટલે વરસાદ આવશે, નિષેધ છે એટલે નહીં, વરસાદ આવશે નહીં તેથી q એટલે દુકાળ પડશે બરાબર. તો આ જે છે એને શું કહેવાય છે? વિધાન દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. બીજું ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, એ રીતે સાથે જોઈ લીધો. ટૂંકમાં દલીલ માટેનું રૂપ કોને કહેવાય એની વ્યાખ્યા જે છે ઉદાહરણ સાથે યાદ રાખજો, અને દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કોને કહેવાય એની વ્યાખ્યા પણ ઉદાહરણ સાથે યાદ રાખજો. આમ સ્થાનાપતિ નિદર્શન એટલે રૂપમાં રજૂ થઈ શકે એવી કોઈ પણ ઉદાહરણ રૂપ દે. ફરીવાર નાનું ઉદાહરણ તમને સમજી દઉં. જેમ કે p શરતી q, p તેથી q, આ રૂપ છે બરાબર. આ રૂપની અંદર આપણે ગોઠવી શકીએ એવી કોઈ પણ દલીલ બરાબર, અને દલીલ આપણે ગોઠવી લઈએ. ઉદાહરણ આપણે જોયું, જો વરસાદ આવશે તો પાક થશે, વરસાદ આવશે તો પાક થશે. જો વરસાદ આવશે તો પાક થશે, વરસાદ આવશે તેથી પાક થશે. તો આ રૂપની અંદર ઉદાહરણ રૂપ આપણે દલીલ મૂકી, તો આ જે દલીલ મૂકી એને શું કહેવાય છે? એ રૂપ માટેનું સ્થાનાપતિ નિદર્શન. હવે આપણે આગળ દલીલ જે છે એ દલીલના પ્રામાણ્ય ઉપર તર્કશાસ્ત્રીઓનો
અભ્યાસમાં મુખ્ય રસ હોય છે. એ આપણે આગળ પહેલા પ્રકરણમાં જોયું. કોઈ પણ દલીલ છે એ કાં તો પ્રમાણભૂત હોય અથવા અપ્રમાણભૂત હોય. એટલે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા કેવી છે તો એ બે આપણે વ્યાખ્યાના આધારે જોયું. પ્રમાણભૂત દલીલ કોને કહેવાય અને અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય? પ્રમાણભૂત દલીલની અંદર જોઈએ તો એના આધાર વિધાનો છે એ સત્ય હોય. જો ખાસ સમજો, આધાર વિધાનો છે એ સત્ય હોય તો તેનું ફલિત વિધાન છે એ પણ સત્ય જ હોય છે. બરાબર? તો આવી દલીલ હોય એ પ્રમાણભૂત કહેવાય. આધાર વિધાન અને ફલિત વિધાન વિશે આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ ગયા. આધાર વિધાન સત્ય હોય તો તેનું ફલિત વિધાન સત્ય હોય છે. એનાથી થોડુંક ઉલટું અપ્રમાણભૂત દલીલ. એટલે કે અપ્રમાણભૂત દલીલની અંદર આધાર વિધાનો સત્ય હોય છતાં એનું જે ફલિત વિધાન છે એ કેવું હોય? અસત્ય હોય. સમજો ને? આધાર વિધાનો સત્ય તો તેનું ફલિત વિધાન સત્ય જ હોય તો એવી દલીલ છે એ પ્રમાણભૂત કહેવાય. અને આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તો એ અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. ટૂંકમાં જે દલીલ પ્રમાણભૂત હોય તો એ દલીલ અપ્રમાણભૂત હોઈ શકે નહીં. એટલે કહેવાનો મતલબ એ કે દલીલ છે એ કાં તો પ્રમાણભૂત હોય અથવા અપ્રમાણભૂત હોય છે. અને દલીલના રૂપને આધારે, જે રૂપ આપણે હમણાં ગોઠવ્યું, આ રૂપને આધારે દલીલના પ્રામાણ્યનું નક્કી થતું હોય છે. એટલે જે રૂપ આપણે રૂપની અંદર સ્થાનાપતિ ગોઠવેલા છે, કારકો ગોઠવેલા છે, આને આધારે એનું પ્રામાણ્ય છે એ નક્કી થાય છે. એટલે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ એના રૂપને આધારે નક્કી થાય છે. આમ દલીલનું પ્રામાણ્ય જે છે એ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની આ જે લાક્ષણિકતા છે એને આધારે નક્કી થાય છે. હવે અહીં મેં તમને તમારા મનોયજ્ઞ 2.1 માં અમુક એવા સ્થાનાપતિ નિદર્શનોના પ્રશ્ન આપ્યા છે. ઉદાહરણ રૂપે તમારા સમક્ષ મૂકું છું એટલે તમને ખ્યાલ આવે. પહેલો અહીંયા સૂચના એ આપી છે તમારા પાઠ્યપુસ્તકમાં કે નીચેની દલીલ માટેના કયા રૂપના માળખાના સ્થાનાપતિ નિદર્શનો છે તે જણાવો. એટલે કયા રૂપના સ્થાનાપતિ નિદર્શન છે એ આપણે કહેવાનું છે. આની પૂર્વ શરત એ છે મિત્રો કે તમને કારકો આવડવા જોઈએ. એટલે કે સમુચ્ચય, શરતી, દ્વિશરતી, વિકલ્પન અને નિષેધ. આ પાસે 5 કારકોની લાક્ષણિકતાઓ આપણે ભણી ગયા છે. જેમ કે શરતી કારક હોય, બરાબર? શરતી કારક હોય તો આપણે એનું ગુજરાતી વાચન શું કરીએ છીએ તો કે જો તો. સમુચ્ચય હોય તો એનું ગુજરાતી વાચન શું કરીએ છીએ? ખાલી જગ્યા અને ખાલી જગ્યા, બરાબર? વિકલ્પન હોય તો એનું ગુજરાતી વાચન શું કરીએ છીએ? કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા. દ્વિશરતી હોય તો એનું આપણે વાચન કેવી રીતે કરીએ છીએ તો કે જો ખાલી જગ્યા તો અને તો જ ખાલી જગ્યા. એ ખાલી જગ્યાની અંદર વિધાન આવે. અને નિષેધની અંદર આપણે શું કરીએ છીએ તો કે ખાલી જગ્યા નહીં અથવા નથી. એટલે આ જે તમને આવડશે તો તમને આ મનોયજ્ઞની અંદર થોડી સમજ પડશે. અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ. આમાં આપણે શું કરવાનું છે? કયા રૂપના માળખાના સ્થાનાપતિ નિદર્શન છે આપણે જણાવવાનું છે. એટલે કે એનું રૂપ આખું લખવાનું છે. જો કોરોના જશે તો શાળા ખુલશે. તો અહીંયા જો અને તો એટલે ખ્યાલ આવી ગયો. એટલે કયો છે? શરતી. જો કોરોના જશે આપણે સ્થાનાપતિ નિદર્શનો જે છે એના માટે પરિવર્તિત નક્કી કરીએ p અને q. કોરોના જશે એના માટે p, શાળા ખુલશે એના માટે q. કોરોના જશે એના માટે p રાખીએ અને શાળા ખુલશે એના માટે q. એટલે આનું સ્થાનાપતિ નિદર્શન જો જણાવવું હોય તો p શરતી q
P તેથી Q બરાબર આ રીતના સ્થાનાંતર નિર્દેશન થશે બીજું જોઈએ જો કૌંસમાં તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો બરાબર આ કૌંસ અહીં પૂરો થાય છે એની અંદર જો એક બીજો કારક વપરાયેલો છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા બરાબર અહીં પાછું બહાર મુખ્ય વિધાન છે જો તો જો તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો તો તમને સફળતા મળે છે તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો તેથી તમને સફળતા મળે છે આ આપણું જે પહેલું વિધાન છે પૂર્વ એના માટે આપણે P લખીએ સફળતા મળે છે એના માટે આપણે Q લખીએ બરાબર પણ આ પહેલું જે છે પહેલું વિધાન આપણું એના આખા વિધાન માટે P લખીએ પણ એની અંદર બીજો એક કારક વપરાયેલું છે અને બરાબર તો અહીંયા આપણે મહેનત કરે છે એના માટે M વાપરીએ ધીરજ ધીરજ છે એના માટે D વાપરીએ બરાબર સફળતા મળે છે શબ્દ ઉપર રાખીએ એના માટે આપણે S રાખીએ હવે મહેનત કરો છો એટલે કે M અને ધીરજ રાખો છો એટલે કે D તેથી તમને સફળતા મળે છે એટલે કે S હવે આપણે રૂપમાં ગોઠવણી કરીએ જો મહેનત કરો છો અને ધીરજ રાખો છો મહેનત કરો છો અને ધીરજ રાખો છો M સમુચ્ચય D જો ખાસ બરાબર આવી ગયું તો એટલે કે શરતી બરાબર આ આખું કૌંસમાં વાક્ય જો મહેનત કરો છો અને ધીરજ રાખો છો તો તમને સફળતા મળે છે S તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો એટલે કે M સમુચ્ચય D બરાબર તેથી તમને સફળતા મળે છે બરાબર ખ્યાલ આ રીતના તમારા પાઠ્યપુસ્તકમાં અલગ અલગ ઘણા બધા પ્રશ્નો આપેલા છે એનો પ્રયત્ન કરજો મહાવરો કરજો જેથી તમને આ રૂપ જે છે એ કયા રૂપના માળખામાં એના સ્થાનાંતર નિર્દેશનો છે એ તમને ખ્યાલ આવશે ખાસ કારકનો અભ્યાસ એના માટે ખૂબ જરૂરી છે હવે આપણે સતીના કોષ્ટકની રીત દ્વારા દલીલનું પ્રામાણ્ય કેવી રીતે નક્કી કરવું એના વિશે માહિતી મેળવીએ મિત્રો આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે સતીના કોષ્ટકની અંદર સ્તંભ અને હરોળ આવે છે સ્તંભ અને હરોળની ગોઠવણી કેવી રીતે કરવી એની અંદર TF ની ગોઠવણી આ પહેલા ભાગના વિડિયોમાં મેં તમને બતાવ્યું છે હવે આ સતીના કોષ્ટકની રીત દ્વારા દલીલ જે છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ આપણે નક્કી કરવું છે તો કેવી રીતે નક્કી કરવું છેલ્લે આપણે જોયું કે જે આધાર વિધાનો છે એ સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો એ દલીલ છે કે બને પ્રમાણભૂત આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો એ દલીલ છે એ અપ્રમાણભૂત બનશે હવે આ દલીલને જોઈને કે રૂપને જોઈને આપણે ખ્યાલ આવે તો એના માટે એક કોષ્ટક જે છે બનાવીએ અને કોષ્ટક દ્વારા પરીક્ષામાં તમારે કોષ્ટક દ્વારા પણ પૂછાય છે તો કોષ્ટક દ્વારા ઝડપથી અને સરળતાથી ખ્યાલ આવે છે કે દલીલ છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે સત્યના કોષ્ટકની અંદર જે ઊભી લીટીઓ જે છે એને આપણે સ્તંભ કહીએ છીએ અને આડી લીટીઓ જે આપણે બનાવીએ છીએ આપણે હરોળ કહીએ છીએ બરાબર આ તમને યાદ છે હવે જે આ આડી હરોળો છે હરોળની અંદર જે આધાર વિધાનો આવેલા હોય આ આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ એની સાથે સત્ય હોય તો એ દલીલ છે એ પ્રમાણભૂત બનશે જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એટલે કે T હોય છે તો પ્રમાણભૂત અને T ની આરે ફલિત વિધાન F હશે તો એ દલીલ છે એ અપ્રમાણભૂત બનશે બીજી બાબત કે એક નવો પ્રશ્ન ઉદ્ભવે
કે તમામ આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય તો દલીલ પ્રમાણભૂત, તમામ આધાર વિધાનો સત્ય અને ફલિત વિધાન અસત્ય તો દલીલ અપ્રમાણભૂત. હવે આના આધારે આપણે એવું કહી શકીએ કે જે દલીલ પ્રમાણભૂત નથી તો એ કેવી થશે? અપ્રમાણભૂત. અને જે દલીલ અપ્રમાણભૂત નથી તો એ કેવી થશે? પ્રમાણભૂત. કોઈ કિસ્સામાં એવું બને કે વ્યાખ્યામાં આપણે સ્પષ્ટ નથી કર્યું, વ્યાખ્યામાં સ્પષ્ટ નથી કર્યું, પણ કોઈ કિસ્સામાં એવું બને કે તમામ આધાર વિધાનો છે એ અસત્ય હોય, સત્ય હોય બરાબર. તો આ સંદર્ભમાં દલીલ છે એ અપ્રમાણભૂત કેવી? યોગ્ય બનશે નહીં. તો આપણે એવું કહીએ છીએ કે જે અપ્રમાણભૂત દલીલ નથી એ કેવી હશે? પ્રમાણભૂત. અને પ્રમાણભૂત નથી એ કેવી હશે? અપ્રમાણભૂત. પણ આધાર વિધાનો તમામ અસત્ય એટલે કે F હશે તો એ દલીલ જે છે એ પ્રમાણભૂત સાબિત થઈ શકે. હવે બીજી એક બાબત, સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરવો છે તો આ મુદ્દો મિત્રો ખાસ જોજો, કારણ કે આ જે છે સત્યતા કોષ્ટકની રીત એને દ્વારા દલીલને પ્રમાણભૂત કેવી રીતે અપ્રમાણભૂત કેવી રીતે ઠેરવવી એના માટેનો મુદ્દો છે. ઉદાહરણ દ્વારા સમજીએ તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા તમારી સમક્ષ મેં ઉદાહરણ મૂક્યું છે, એની આપણે પ્રાથમિક રજૂઆત કરીને સત્યતા કોષ્ટક બનાવીએ અને એના પ્રામાણ્યનો નિર્ણય લઈએ. જો સુચિતા સદગુણી છે તો સુચિતા સુખી છે. બીજો આગળ સુચિતા સદગુણી છે તેથી સુચિતા સુખી છે. બરાબર. હવે બીજો એક પ્રશ્ન વચ્ચે મેં વાત કરી હતી કે જ્યારે આધાર વિધાનોની સંખ્યા 1 કરતા વધારે હોય તો આ આધાર વિધાનો કેટલા છે? 2 છે. અને નિયમ આપણે એવો છે કે આધાર વિધાન 1 કરતા વધારે હોઈ શકે, 1 અથવા 1 થી વધારે. જ્યારે ફલિત વિધાન હંમેશા માત્ર 1 જ હશે. આ આધાર વિધાનની સંખ્યા 1 કરતા વધારે છે તો આને પ્રાથમિક રજૂઆત કરવામાં થોડી મુશ્કેલી પડે. એના માટે તત્વજ્ઞાનની અંદર નિયમ છે કે જ્યારે આધાર વિધાનની સંખ્યા વધારે હોય ત્યારે એને સમુચ્ચયથી જોડવાના હોય છે. આને આપણે પ્રાથમિક રજૂઆત કરીએ. સદગુણી સુચિતા સદગુણી છે એના માટે P વાપરીએ, પછી સુચિતા સુખી છે એના માટે Q વાપરીએ, સુચિતા સદગુણી છે એના માટે પાછો P, સુચિતા સુખી છે એના માટે પાછો Q. તો આની પ્રાથમિક રજૂઆત, જો સુચિતા સદગુણી છે P શરતી Q બરાબર, સુચિતા સદગુણી છે પાછો P તેથી સુચિતા સુખી છે તેથી Q. આ પ્રાથમિક રજૂઆત થઈ. આ આધાર વિધાનોને સમુચ્ચય રૂપે આપણે જોઈએ તો કે P શરતી Q સમુચ્ચય બીજો આધાર વિધાન જોડી દેવો બરાબર. આ જે બીજો આધાર વિધાન છે એને આપણે જોડી દઈએ P તેથી ફલિત વિધાન બનશે Q. ખ્યાલ આવ્યો મિત્રો? આધાર વિધાનની સંખ્યા 1 કરતા વધારે હોય ત્યારે એને સમુચ્ચયથી જોડી દેવાના છે. હવે આપણે આનો સત્યતા કોષ્ટક બનાવવું છે. તો સત્યતા કોષ્ટકની અંદર આપણને ખ્યાલ છે કે જેટલા સાદા વિધાનો હોય એટલા સ્તંભ આવશે બરાબર. સાદા વિધાનોને આધારે અહીંયા આપણે લખીએ સાદા વિધાન કેટલા છે તો કે P અને બીજું છે Q બરાબર. તો P F અને F, T F T F બે સાદા વિધાન થઈ ગયા. પછી સાદા વિધાનને આધારે આપણે આ જે છે આને ધ્યાનમાં રાખવાનું છે તમારા ધ્યાન રાખજો. સાદા વિધાનને આધારે આધાર વિધાનો ગોઠવીએ તો આધાર વિધાન ગોઠવવા માટે P શરતી Q જે છે પછી P શરતી Q સમુચ્ચય P. પહેલા ત્રીજો સ્તંભ બનાવીએ આપણે P શરતી Q. તો P શરતીના નિયમ પ્રમાણે P F પદ F બાકી T આવશે બરાબર. અહીંયા આપણે લખીએ 1 અને 2 કયા નિયમનો ઉપયોગ કર્યો આપણે? શરતી બરાબર. ખાનાથી બનાવતો સમજજો તમે ખાલી. પછી ચોથો સ્તંભ બનાવીએ આપણે P શરતી Q સમુચ્ચય P. આ જે છે આપણું શું છે? આધાર વિધાન બરાબર.
એટલે P શરતી Q જે છે E અને P એટલે કે આ બંનેને સમુચ્ચયના નિયમ દ્વારા જોડવાનું છે. સમુચ્ચયના નિયમમાં T તો જ T T T T T ક્યાં છે એટલે બાકી બધું આવશે F. અહીંયા આપણે લખીએ સ્તંભ નંબર 3 અને 1 નિયમનો ઉપયોગ કર્યો આપણે સમુચ્ચય. બરાબર. હવે આપણે લખીએ ફલિત વિધાન. ફલિત વિધાનમાં પાસે આપણી પાસે છે માત્ર Q. તો Q હોય પછી એને બ્રેકેટ લખવાનું છે T F T અને F. બરાબર. આ આખો જે છે એ આપણો સચિતા કોષ્ટક છે એ બની ગયું છે. આને પણ સમજી જવાનું છે. હવે તમે જોઈ શકો છો આ હરોળ નંબર 1 2 3 અને 4 હરોળ બની. 4 હરોળની અંદર આ જે આપણો આધાર વિધાન ઓળખવાનું છે અને આ જે ફલિત વિધાન ઓળખવાનું છે, આ બે ખાસ જોવાના છે. આધાર વિધાન અને ફલિત વિધાન. બરાબર. આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખવાનું જે છે એમાં જે આધાર વિધાન ઓળખવાનું છે એ જોજો. આધાર વિધાનની અંદર T ક્યાં ક્યાં છે તો કે એક જ જગ્યાએ છે. બરાબર. હવે આધાર વિધાનમાં અહીંયા T છે. મિત્રો ખાસ સમજો, T ને ધ્યાનમાં લેવાનું. સત્ય આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ જે છે એ પ્રમાણભૂત થશે. આધાર વિધાન સત્ય હોય અને એની સામે ફલિત વિધાન છે અસત્ય હોય, બરાબર, તો દલીલ છે એ અપ્રમાણભૂત થશે. ટૂંકમાં આની અંદર ક્યાં જેટલી જગ્યાએ T આવે છે એની સામે જ્યાં T હોય, બધે T હોય, T ની સામે T, સત્યની સામે સત્ય હોવા જોઈએ તો દલીલ છે એ પ્રમાણભૂત થશે. પણ આધાર વિધાનમાં જેટલી જગ્યાએ T આવે છે એટલે જ્યાં T આવે છે એની સામે એ જ જગ્યા પર ફલિત વિધાનમાં એક પણ જગ્યાએ, ભલે બધી જગ્યાએ T હોય પણ એક પણ જગ્યાએ F આવી જાય તો આ આખી દલીલ જે છે કેવી થશે? અપ્રમાણભૂત. સમજાયું? બરાબર. અહીંયા T પહેલી હરોળમાં T છે, અહીંયા ફલિત વિધાન પણ T જ છે, બાકી ક્યાંય T છે નહીં. તો દલીલનું પ્રામાણ્ય આમ કરીને આપણે લખી શકીએ. ઉપરોક્ત સચિતા કોષ્ટકની અંદર સ્તંભ નંબર 4 આધાર વિધાન અને સ્તંભ નંબર 5 ફલિત વિધાન દર્શાવે છે. બરાબર. આ 1 2 3 4 અને 5 થાય. સ્તંભ નંબર 4 આધાર વિધાન અને સ્તંભ નંબર 5 છે ફલિત વિધાન દર્શાવે છે. અને આધાર વિધાનના સ્તંભમાં હરોળ નંબર 1 માં આધાર વિધાન સત્ય છે, જ્યારે એની સામે હરોળ નંબર 1 માં ફલિત વિધાન પણ સત્ય છે. બાકી અન્ય કોઈ પણ હરોળમાં આધાર વિધાન સત્ય છે નહીં. માટે આ દલીલ જે છે એ કેવી બને છે? પ્રમાણભૂત બને છે. હજી એક ઉદાહરણ લઈએ જેથી તમને વધારે સ્પષ્ટતા થાય કે સચિતા કોષ્ટકની રીત દ્વારા આધાર વિધાન અને ફલિત વિધાનને આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ કેમ નક્કી કરવું. અહીંયા એક ઉદાહરણ તમને સમક્ષ મૂક્યું છે. જો લોકોમાં જાગૃતિ આવે છે તો સમાજમાં ક્રાંતિ આવે છે. જો સમાજમાં ક્રાંતિ આવે છે તો દેશમાં પ્રગતિ થાય છે. અને જો લોકોમાં જાગૃતિ આવે છે તો દેશમાં પ્રગતિ થાય છે. પ્રાતિક રજૂઆત કરી આપણે તો લોકોમાં જાગૃતિ આવે છે એના માટે આપણે P લખીએ. સમાજમાં ક્રાંતિ થાય છે એના માટે આપણે Q લખીએ. અને દેશમાં પ્રગતિ થાય છે એના માટે આપણે R. બરાબર. હવે આની પ્રાતિક રજૂઆત આપણે કરીએ. તારકના આધારે લોકોમાં જાગૃતિ આવે, જો લોકોમાં જાગૃતિ આવે છે તો P શરતી તો સમાજમાં ક્રાંતિ થાય છે. બરાબર છે. જો સમાજમાં ક્રાંતિ આવે છે Q શરતી તો દેશમાં પ્રગતિ થાય છે. આ તેથી જો લોકોમાં જાગૃતિ આવે છે P શરતી તો દેશમાં પ્રગતિ થાય છે એટલે કે આ. બરાબર.
હવે આ આધાર વિધાનો જે છે આમાં બે એક અને બે આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે. તો આધાર વિધાનને સમુચ્ચય રૂપે આપણે જોઈએ. તો આપણો આધાર વિધાન આ કિંમત છે p શક્તિ q સમુચ્ચય q શક્તિ r. તેથી ફલિત વિધાન p શક્તિ r. બરાબર. હવે આને આપણે સતીના કોષ્ટક બનાવીએ. 3 1 2 અને 3 આધાર વિધાન છે એટલે 3 સાલા વિધાન છે એટલે 3 સાલા વિધાન હોય તો કેટલા t અને કેટલા f આવશે. બરાબર. એટલે 2 ની 3 કરો એટલે 2 ની 4 એટલે 8. બરાબર. 4t અને 4 8 1 2 3 4 1 2 3 અને 4 આ બરાબરની. બરાબર. કોષ્ટક જે છે એ તમારે દોરી બનાવવાનું છે. હવે જેટલા આધાર વિધાન છે એનાથી એટલે જેટલા શક્ય છે એનાથી અડધા કરીએ. 2t 2f 2t તો 2f. હવે એના આધાર કરીએ t f t f t f t અને f. હવે આધાર વિધાનોના ક્રમમાં જે છે એ કારકના આધારે બનાવવા માટે પહેલા કૌંસમાં આપેલા આધાર વિધાનો છે છૂટા પાડીએ. પહેલું જે છે p શક્તિ q એક અને બે. બરાબર. p શક્તિ q tf હોય ત્યાં f આવશે, tf હોય ત્યાં f આવશે, બાકી ક્યાંય છે નહીં. એટલે શક્તિના નિયમના આધારે બાકી બધે આવશે t. હવે બીજું છે q શક્તિ r. q શક્તિ r. તો q અને r એનો શક્તિનો નિયમ. tf હોય ત્યાં f આવશે. બરાબર. tf હોય ત્યાં f આવશે, બાકી બધે જે છે એ t આવશે. બરાબર. હવે p શક્તિ q સમુચ્ચય q શક્તિ r. બરાબર. આ જે છે આપણું આધાર વિધાન છે. p શક્તિ q સમુચ્ચય q શક્તિ r. બરાબર. એટલે આ બે જે છે એને સમુચ્ચયના નિયમ દ્વારા જોડવાના છે. સમુચ્ચયના નિયમમાં જ્યાં બંને શક્ય તો શક્ય એટલે બંને t હોય ત્યાં t આવશે, બાકી જગ્યાએ f આવશે. બંને t હોય ત્યાં t આવશે અને બાકી બધે f આવશે. f f f અને f. બરાબર. હવે ફલિત વિધાન છેલ્લું p શક્તિ r. તો p શક્તિ r છે એટલે આ બેમાં શક્તિનો નિયમનો ઉપયોગ કરવાનો. tf તો f, બાકી tf તો 4 વર્ગમાં f, પછી નથી બાકી બધા આવશે t 3 નો t 5 નો t 6 નો t 7 નો t અને 8 નો. બરાબર. મિત્રો આ રીતે તમે ન કરતા પણ હરોળ કોષ્ટક દોરી મતલબ જેથી ખ્યાલ આવે. બરાબર. આપણે હરોળ દોરવાનું તો વિડિયો થોડો લાંબો થશે અને અગાઉથી તમને તૈયાર રાખી તો ખબર નહીં પડે, એટલા માટે હું તમારી સમક્ષ આ કરું છું. હવે આ જે છે આપણું ફલિત વિધાન છે. બરાબર. કેટલા સ્તંભ બન્યા? 1 2 3 4 5 6 અને 7. 7 સ્તંભ બન્યા મિત્રો. અને 7 સ્તંભની અંદર છઠ્ઠો સ્તંભ જે છે એ આપણો આધાર વિધાન છે અને સાતમો સ્તંભ જે છે એ આપણો ફલિત વિધાન છે. હવે આની અંદર દલીલ પ્રમાણે આપણે કેટલું છે તો પહેલા જોઈએ t ક્યાં ક્યાં છે. રોલ નંબર 1 માં, રોલ નંબર 5 માં, રોલ નંબર 7 માં અને રોલ નંબર 8 માં. બરાબર. આટલી જગ્યાએ t છે. એની સામે ફલિત વિધાનમાં જોઈએ તો પહેલામાં t ની સામે t છે. બરાબર. 5માં t ની સામે t છે, પછી 7માં t ની સામે t છે અને 8માં t ની સામે t છે. સત્ય સામે સત્ય. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે દલીલ પ્રમાણે આપણે લખવું છે તો આ રીતે લખી શકાય. તમારે ઉપરોક્ત સતીદાર કોષ્ટકમાં સ્તંભ નંબર 6 આધાર વિધાન અને સ્તંભ નંબર 7 ફલિત વિધાન સૂચવે છે, જેમાં હરોળ નંબર 1 5 7 અને 8 માં આધાર વિધાન સત્ય છે. તે જ રીતે
ફલિત વિધાનમાં તેની સામે હરોળ નંબર 1, 5, 7 અને 8 એમાં પણ ફલિત વિધાન સત્ય છે અને સત્યતા માટેના નિયમને આધારે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ છે એ કઈ બને છે? પ્રમાણભૂત બને છે. એટલે કે આ જે આખી દલીલ જે છે એ આ દલીલ છે એ કઈ બને છે? આપણી પ્રમાણભૂત બને છે. હવે મિત્રો એક ખાસ બાબત ધ્યાન રાખજો. આ મેં તમને કીધું ધ્યાન રાખી છે અને આ ટી હોય તો દલીલ છે એ પ્રમાણભૂત. પણ જ્યાં જ્યાં ટી હોય એને આમાં કોઈ પણ એક જગ્યાએ કે પણ એફ આવતો હોય એટલે દલીલ છે એ કઈ બની જશે? અપ્રમાણભૂત બની જાય. બરાબર? ત્રીજી બાબત, આની અંદર ક્યાંય ટી હોય જ બધા એફ હોય તો પણ દલીલ છે કઈ બનશે? પ્રમાણભૂત બનશે. ત્રણ બાબત ખાસ યાદ રાખજો. ફરીવાર જ્યાં જ્યાં આધાર વિધાનની અંદર ટી આવે છે એની સામે ફલિત વિધાનમાં ટી આવતું હોય તો દલીલ છે એ પ્રમાણભૂત બને છે. જ્યાં જ્યાં આધાર વિધાનમાં ટી આવતા હોય એની સામે ફલિત વિધાનમાં એક પણ જગ્યાએ ભૂલથી એફ હોય એટલે કે અસત્ય હોય તો દલીલ જે છે અપ્રમાણભૂત બને છે. અને ત્રીજી બાબત જે છે કોઈ એવા કિસ્સામાં બનશે બાકી કોઈ નહીં બને કે આધાર વિધાનમાં ક્યાંય ટી હોય જ નહીં. બરાબર? જો ન હોય એવો કિસ્સો આવે તો દલીલ છે પ્રમાણભૂત બને છે.